નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। રાજ્યમાં કાળઝાળ ગરમી પ્રકોપ વરસાવી રહી છે। રાજ્યમાં આજે સૌથી ગરમ દિવસ રહ્યો અને ગરમીનો પારો 41 ડિગ્રીને આંબી ગયો। રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાય છે। કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। રસ્તા પરથી ડામર પીગળી રહ્યા છે અને હજુ તો આ શરૂઆત છે। ગરમીનો પારો આ વખતે રેકોર્ડ બ્રેક સ્તર વટાવી જાય તેવું લાગી રહ્યું છે। સતત બીજા દિવસે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાય તો 4 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। આંકડાઓની જો વાત કરીએ તો રાજકોટમાં 41.6 ડિગ્રી, કંડલામાં 41.4, અમદાવાદમાં 41.2, ડીસામાં 41.1, ગાંધીનગરમાં અને સુરતમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 40.5, વડોદરામાં અને ભુજમાં 40.4 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 38.6 ડિગ્રી અને પોરબંદરમાં 37.8 ડિગ્રી તેમજ નલિયામાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ પણ ગરમીમાં રાહત મળવાના કોઈ એંધાણ નથી। 10મી માર્ચે પણ ગરમીનું એલર્ટ અપાયું છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર અને એ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ, આ ઉપરાંત વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ એલર્ટ અપાયું છે। આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે।